હવે તો સવારના ઉઠવાનું બ્રશ કરીને મમ્મી કે શેવિંગ કરાવી આવું. તો જય વચ્ચે મિત્રોનું ગુડ મોર્નિંગ. સવારના પરમાં તમારું બધાને સ્વાગત છે મારા મિની બ્લોગમાં. આજ તો મમ્મી પાસે 100 રૂપિયા લઈને નીકળી ગયું દાઢીને શેવિંગ કરાવવા. આજનું વાતાવરણ તો બધું અલગ જ હતું. શું વાત છે, આજનું વાતાવરણ તો સારું એટલે નીકળી ગયો હું શેવિંગ કરાવવા. રસ્તામાં પૂગી તો ભાઈબંધ દુકાને પૂગીને ત્રણે ભાઈબંધ ભેગા જ હતા. ભાઈ શું વાત છે, વારે વા કાલેજા છે આપણો ખાસ કાલેજો મિતેશ. બંને મળીને પૂગી ગયો છે તો વાળાની દુકાને. હો ના જઈને જોયું તો આ ભાઈનો વારો હતો. ભાઈ કે 2 મિનિટ ઉભો રહે. હા ભાઈ શું બરાબર હવા દીપડા આવ્યો શું. અબે સાલે પછી ફાઇનલ લેવા આવી ગયો. પછી આપણો વારો. પછી કરી દીધું વાળાનું એનું કામકાજ ચાલુ. પછી થઈ ગઈ આપણી સેવિંગ. જોવો તમને કેમ લાગે તમારો ભાઈ? 1 નંબર લાગે ને. સેવિંગ કરીને નીકળી ગયો છે તો ઘર બાજુ. નીકળી ગયો રાજ ભાઈબંધ ને એની કે હાલો આપણે ઘેરે ભાગીએ. તો નીકળી ગયા મારા ભાઈબંધ ઘરે. હો ફાઇનલી પૂગી ગયો ઘેરે. ચાલો મળીએ તમને નેક્સ્ટ બ્લોગમાં.